સુર આવું સમરણ મંડ્યું વર્તાવા ત્યારે બાદશાહ બધા સંતો પાસે જઈ અને ચરણોમાં જઈ માફી મીંડો માંગવા કે હે અલખોલિયાઓ મને ક્ષમા કરો, હું કાંઈ જાણ્યું શેકો અને મને શંકા ઈ ગઈ કે અમારામાં જ પીર હોય, અમારામાં જ પૈગંબર હોય, પણ પીર પૈગંબર હોય તો ભલે હોય, પણ ઈ જે જાણે છે, માને છે, ઓળખે છે એનું કાંઈ એના તરફથી પ્રકાશ પડે તો એનું પ્રમાણ છે, નહીતર તો ક્યાં પડદો છે. એટલે બાદશાહ કે હું તો વિચાર કરતો, આવો અહમ કરતો, મને ક્યાંય મારા પીરાયની કોઈ દી મને બંદગી કરી તો એનો પ્રકાશ નથી પડ્યો. આજ જે તમારા હિન્દવા પીરે પાડ્યો છે. એટલે બધા સંતોની હાજરીમાં રણસિંહ એને પ્રમોદ અને રામસાગર લઈ જય રામદેવ પીર, જય રામદેવ પીર આવો નાદ કરતા શ્રી રામદેવજીના ગુણો આદ ગાવા લાગ્યા. બાદશાહ બની ગયો ફોજમાં, તંબુરો લઈને બાબુ તાલ તંબુરો બાદશાહને સાંભળો. આ ભાલાવાળો એવો છે, ઈ ભટકી જાય ને એટલે નો સુધરવું હોય તો સુધારી દે, અને ઈ જેટલા દયાળુ છે ને એવા કોઈ પાછા દયાળુ નથી. જો જે આપણે ઋતિ વાત કરી બપોર પછી એટલે આગળ રામતો રામદેવજીના પાત્ર આવે કે ન આવે, કોઈ બને કે ન બને, કાંઈ અહીંયા રચના થાય કે ન થાય, પણ આ રચનામાં રામદેવજી મહારાજના લગ્નની ગાથા આવશે. અને તમને તો ખબર છે ને પીપીડી વાળાને, હું રામાપીરને સમાધિ સુધી પુગાડતો નથી. એક વાર તો છેતરાઈ ગયા, હવે છેતરાવું નથી. હા બાપુ, હું આમ તો એટલી સત્ય હાથની કથા વાંચું છું તો કોઈ દી રામાપીરના સમાધિનો પ્રસંગ હું નથી લેતો. મારાથી જ નથી થતું, બીજા જે કાંઈ લેતા હોય એને મુબારક, હું નથી લેતો. અને મને એના સમાધિનું લઉં ઈ પેલા તો મારી સમાધિ થઈ જાય તો કરવું. હા બાપુ, હું મરી જ જાઉં, મને એટેક આવી જાય ગેરંટી સાથે. અને જોવું હોય જો મારા ઘરનું કૂપન ધોરું કરવું હોય કરીએ, અખતરો આપણે. એવું તો નથી કે વાતું કરીએ, કાલ બપોર નો થાય ભલા માણા, નંદામાંથી નકળંગ ધણી થઈ જાય. હા, અને અહીંયા તમારે આમ જોવા 20 ફૂટનું પાણી પીવું હોય તો હોળી લઈને મને તો સલમ પીવડાવવા આવવી જ પડે, એમાં હાલે જ નહીં. નકર હું તમને પીપળીથી ખાટલામાંથી હેઠા નાખું. હું કઈ થોડા ગોદડિયા પીર જેવો સુધી તમારું સહન કર્યા કરું. સીતારામ. જેમાં બાદશાહે રણસિંહ પાસે ખીમડા પાસે કરી એવી કરવી હોય તો આપણે કરીએ બાપુ, એવું કઈ નથી. આ બધું જે કાંઈ પણ પિતા પ્રેમ, પતિ પ્રેમ, પત્ની પ્રેમ, આ બધું આવતા ભોવે માણસો, પણ તમારી જે કાંઈ પણ શંકા છે એનું સમાધાન કરવામાં નંદા ભગતને નાશવંત શરીર ત્યાગવું પડે તો કબૂલ છે. અને આપણે બધા આમે પહેલેથી મૂર્ખા છે, સરદાર તો હવે થયા. અખંડ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર 54 વર્ષની લીલા કરી અને સ્વધામ સિદ્ધાવતો હોય તેથી આપણે એને કોઈ રોકવાની કોશિશ નથી કરતા, એક સિવાય. ઈ ભજન મને બહુ ગમે એટલે હું વધારે ગાઈ ન હોઉં, નકર ગુજરી જાઉં. કોઈ રોકીયો એ રોકીયો રામા પીર નહીં
આ વૈજા હે તો અહીંયા કોઈ નહીં જડે છોટો છોટા હશે તો બંદૂક ના હશે કોઈલા નર નારી સદોળા સતી જતી ના નહીં મળે છોટા અલૌકિક ચરિત્ર રામદેવજી મહારાજનું મૃત્યુલોકની અંદર મનુષ્ય અવતારની જે કાંઈ પણ વર્ણાવલ હાવ સીધું સરળ સનાતન માર્ગ સંપીન રહી સહન શક્તિ કરી આ સંસારની અંદર શક્તિનું પાલન કરવા માટે તમને મને સીધું સમજાયું હોય તો આ તુરાય પુરાણ એમાં જે કાંઈ પણ મનુષ્યની શંકા હતી એનું સમાધાન આ શાસ્ત્રએ કરી દીધું છે. પેલાના શાસ્ત્રમાં કોઈ જાતિવાતી નહોતી પણ એમાં જાતિ વર્તાતી એના કર્મ સિદ્ધાંત કે આ રાક્ષસ હોય આ દાનવ હોય આ ઋષિ હોય આ સાધુ હોય અને આ દયાળુ માનવ હોય આ એની ગતિ. અત્યારે તો કઈ ભાઈ આવો છે ને આવી જાતના હોય આમ જ કરે લે અને એ પોતાના મન વૃત્તિ અને વિચાર ઉપર છે મારા બાપ. તો એવો જ પ્રસંગ કે રામ આવ્યા રાક્ષસોને માર્યા, કૃષ્ણ આવ્યા રાક્ષસોને માર્યા, હિરણાક્ષને માર્યા. હર કોઈ આ મૃત્યુલોકમાં દાનવ રાક્ષસ વૃત્તિ નહોતી તો આ ભૈરવ ક્યાંથી આવ્યો? આ ભૈરવ રાક્ષસ ક્યાંથી આવ્યો? કોણ છે અને એને રાક્ષસ બનવાનું કારણ શું? કઈ ગુરુજી પાસે વરદાન લીધું? કઈ એવી ભૂલની ક્ષમા માંગી? કઈ એવી ચેતનતાની અંદર જે મનમાં હતું એ જ માગી લીધું કે હવે હું આ કરું તો જ આમ, નહીતર પાછો મને મારો. મારવાડમાં લોહગઢ ગામ છે. ત્યાં રાજપૂત ભૈરવસિંહ નામનો રાજા હતો. કુછ દર્ભવંશી શાખાનો દર્ભવંશી શીખો ડાભી પણ કહેવાય. મેં આજે પૂછ્યું મેં તમારી અટક કઈ તો મને કે બાપુ ડાભી. મેં કીધું થયા ઘરવા મહિલા એની અટક છે રાજપૂત. હા પ્રભુ ડાભી. જ્ઞાતિ ગમે હોય શાખા હાલે છે અટક ઉપર. આપણે ઈ વંશીજો છે. સાય સાવડા હોય, સોહાણ હોય, સોલંકી હોય, પોહાઈ હોય, એક જ છે બધું. અહીંયા આવીને આપણા કર્મથી આપણે હલવાના. હા હું ભલે ગમે એટલું આગળ અહીંયા માઇસલા પકડો એટલે સીધા કહી દે આમ લાગે. એમાં તારે પૂછવાનું થોડું હોય, એની ઉપરથી ખબર પડી જાય કે આમ જ હોય. આમ અત્યારે કોઈ પૂછવું ન પડી જાય કે કેવા છો હોય. કાં બોલે ત્યાં વર્તાઈ જાય, ત્યાં ઘડીક વાર એના ભેગા રહ્યો ત્યાં લખણથી વર્તાઈ જાય કે આ જ હોય. મને તો સંસારની વાત આવે અને બાપુ દાંત આવે. જે મનુષ્ય અહીંથી દેહ છોડી અને જીવ જે જાય છે ને એ જીવ ઉપર જેવી જેવી પ્રક્રિયા બને છે એ બાના ઉપર આ આત્માને પ્રેતમાં ભૂતમાં થઈ ભટકવું પડે છે. એમ પણ ગામનો રાજા નાનક સબાલા શાખાનો ક્ષત્રિય હતો. સબાલા અને ભૈરવસિંહ આપણે રામા મંડળમાં પાત્ર આવતા હોય તમે હું જોઈશ છે. રાજા વાજાને નહીં બોલે ક્યાંથી બોલે? એનો ઘરવાળો રાજા નો હોય એ બોલે કે વાંદરો તો ઈ શું થાય?
એટલે માતાજી પાસેથી આપણે કાંઈ નીચો શબ્દ ગોતાય નહીં, એને હાથેથી એને કેવડાવેલી કે આ તો આવી નો છો, તું આમ છો, બધું પોતા ઉપર જ લઈએ. બોલો બાપુ. માઈ માસ બાપુ સાહસિંહ હોય કે મનુષ્યની શક્તિ હોય કે પછી વાંદરી હોય, કૃષ્ણ પરમહંસ જે સ્વામી વિવેકાનંદના ગુરુ હતા ને, એની પાસે એવી શક્તિ હતી બાપા કે એના સામે કોઈ પણ આવે ને તો એ વર્તી જતા કે આ પૂર્વ જન્મમાં હું હતું. હા મારો બાપ. એક માતાજી દર્શન કરવા ગઈ, બાપુએ કીધું આય વાંદરી આય. બાપુ કે તમે પણ આ માણા વિશે તો કે તું જેવી છો એવી તને કહું છું. એમાં હું અત્યારે તું નારી છો, અત્યારે શક્તિ છો, અત્યારે કોઈની પત્ની છો, પણ હું જને તને પેલા મળ્યો તો તઈ તું વાંદરી હતી. તારું કર્મ હારું. જે મળો આપણે કાલ વાત કરીએ, સત્સંગ એટલે હું નારદજી હલવાણા થાય કઈ હું બનીને આવે છે. એ તો બાનાની પત રાખનારો અને ગુરુનો લાલ હોય એ ઓળખી શકે. એટલે ભૈરવસિંહની પુત્રીના લગ્ન યોગ્ય થવાની નાનક સબાલાએ તેના પુત્રનું બે વિશાળ તેની અરે માગું નાખ્યું. એ આપણે કીધું ના બોલતા નતા, ભેગા થયા છીએ, માસ્ટર ભાઈ છે, હાલો આજ જમાવટ કરીએ. તે તમે જો તો મુદ્રા કર્યા, નર્તકીઓ તેડાવી, દારૂ પીધા, હાવ ઘૂઘરા થઈ ગયા બાપુ, ઘૂઘા બની ગયા. એકબીજાને ખબર ન રહી કે આપણે ક્ષત્રિય છે કે ખત્રી છે. હા, ખુદને ખુદની ખબર ન રહે. એટલે કહું છું બે હાથ જોડી કે એવું કોઈ કાર્ય નહીં કરતા કે તમે તમારા ન રહ્યો. ફૂલ દારૂ પીધું, દારૂ શેમાંથી બન્યો એ કોઈને ખબર? વ્યાસપીઠ ઉપર બેહીને અમુક શબ્દ નથી બોલાતા, પણ હું કાંઈ બાકી રાખતો નથી. દારૂ ચારે બનાવ્યો કોનીએ? પોપટ, મોર, સિંહ અને ભૂનનું. આ શારીની મીટિંગ થઈ. એ કે કાંઈક નવું કરીએ તો શું કરા? તો કે કાંઈક અમલ બનાવીએ. અમલ કહું હે? હા બનાવે. તપેલું ને સૂલો નાન તેન બટા સટી બોલાવીને બધું બાપુ ખીરું રગડો ફેંકો. અને આવી રીતે પછી ભૂનનું જોવો, લાકડા ઓળે છે, સિંહ લાકડા લઈ આવે છે અને મોરલો હલાવે છે, અને પોપટ ડાયર ઉપર બેઠો છે. ત્યાંથી ઓલો તાલ આવ્યો, ગમ કરતો આવ્યો હેઠો. ઈ ટોપિયામાં જે દારૂ બનતો તો એમાં પોપટ પડી ગયો બાપુ, પોપટ મરી ગયો. હવે મોરને ભૂનડાને સિંહને એમ થયું કે સારી મીટિંગ કરી, પ્લાન કર્યો બનાવવાનો. આ બાનામાં તો કલંક આવ્યો, આપણો મિત્ર મરી ગયો તો આપણે થોડું જીવાય. તીને ઈ તપેલામાં મોર, ભૂનડું, સિંહ સારે મરી ગયા. આને શૈતાન રૂપી અધર પ્યાલો થયો બાપુ ત્યાં ચારે. એટલે આપણે જોવા જાય એટલે 4-5 મિત્ર ભેગા જ હોય પીવાય. હા, એમાં કોઈ ઢેલ થાય, કોઈ મોરલો થાય, કોઈ સિંહ થાય. આને તમે જોવા બાપુ પેકાલતો હોય એક્શન સાથે કરવું. હા ને આઈ એમ જાદુગર. આવી મજા કઈ મળે? અને સત્ય બતાવવામાં જ મજા છે. એમાં ડાગલો થવું પડે. પેલા જો ભોય જોવા ડાગલો જ આવે. આમાં સોટી ફેરવે ને આપણે બધા ઘૂમરે પડી જાય. પછી રાજા આવે કે રાણી આવે, શું થાય એ આપણને ખબર નથી. દાંત કાઢી કાઢી હવારે કર બેતી. એટલે 5 દોસ્તારો દારૂ પીવા જાય બાપુ, એક એક પેક મારે. એટલે તમે આમ જો પોપટ જેવી વાતો કરે, આમ ભાગે આપણે કાલ કેમ કર્યું હતું, આપણે કોઈ પૂગે નહીં. બીજા બનાવે એટલે મોરલો થાય બાપુ. પોપટ તો થયો હોય, પોપટ જેવી વાતો કરે, હાસુ કેવા માંડે જે બન્યું હોય અને પછી મોરલો થાય. હે આપણે આમ જો ગાય આમ જો એ આમ જો તને કહે
બોલ્યો કે હા હા ભાઈ મને ખબર અને પછી એમાં એનો બહુ 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 ખુશતા મારે કે દોસ્તર રહે તને કહો બોલ્યો કે પછી પેલા બે પેક ને પેલા ત્રણ લાગી ગયા ને સીધા એલા ના ખુશતા હું મને બટા સતી સારે બાત સી થઈ જાય ને સારી બાથે એટલે નોખા પડે એમાં વધારે લાગ્યું હોય અને વધારે પીવાઈ ગયો હોય એ હવારે ગટરની કાંઠે ભૂનણાની જેમ પીડ્યો થઈ ખબર પડે કે આ પોપટ મોરલો સિંહ ને પછી ભૂનડું આ ભેરો પ્યાલો અરે ભલા કોઈ એવું કાર્ય નહીં કરતા જે વસ્તુ આજ તમને મને ગમે છે ને એમાં દેવતાઓની પથારી ફેરવી નાખી તઈ દેવતાઓએ અહીં તમને મને દીધું કે આમાં હલવા નકર ભગવાને જ બધું બનાવ્યું હતું બાપુ હા દારૂ મહાકાલે બનાવ્યો હતો એને ખબર હતી આટલા બધા ભૂતના પેટના હાસબ હતો અને કોમામાં રાખવા હાટું શું કરવું તો કે આ બાટલા ચડાવો એ બાટલામાં ભગવાન ભોળાનાથને હક નો લેવા દીધી કે હા એ રોજગાર મોકલો મૃત્યુ લોકમાં આમ ફૂલ આખું લાલ કરીને ભોળાનાથ ની લીન આમ બે હવે દારૂ બનાવેલું છે ને તે પાછું આવું ગયેલું છે અનુભવ ભોમિયા હોય તો ભોમ બતાવે ભાઈ એટલે હું આ વ્યાસપીઠ ઉપર બેઠો છું ને એટલે હું કહું કે મારા જેવો કોઈ નાલાયક બીજો હોય નહીં મારા જેવો કોઈ સફર પગો બીજો હોય નહીં મારા જેવો ખોટેશ કોઈ બીજો હોય નહીં બધાય કર્મમાંથી સ્ટેમ્પમાંથી સંગત દોસ્તાર દારૂ રખડવું કામ ન કરવું ખોટું બોલવું માને કહી દેવું ભાઈઓને કહી દેવું કુટુંબની કાંઈ શરમ નહીં હગાની કાંઈ મર્યાદા નહીં હા બોલો કેન ગડે ઊભા ઘોડાની જેમ હતો પણ પરિસ્થિતિ સર્જાય સંસારની સંસ્કૃતિની એટલે ગમે હોય થઈ જાય સીધો કદર તો મા બાપની તઈ થાય જો આપણે મા બાપ બનીએ ને તઈ કે ના ના મા બાપ આ જ હોય આપણા છોકરા કંટાળો લેવે કોઈ હલવાના હોય એમને ઝાડી મારીએ પછી આપણે માં શું કે કા તું એમને મોટી ન થઈ ગયો તઈ આપણે ખબર પડી આનંદ હારું થોડું કષ્ટી વાળું તો છે હા આપણી માં બિસાડી દેતી મારા બાપને પૈણીને આવી તેથી આ બખડ જંતરિયા દેરિયા જેઠિયા એને આવી કે સડીઓ બગાડતા રખડતા તેથી મારી માએ સાફ કર્યા અને આજ કાકા કાકા અમને તેડતા નથી આ સંસારની માયા છે બધી મેલીને જાવું એક દિન માનવ માયા
સંબંધ મારા દીકરા એ કહ્યું કે ભાઈ મારે વાતથી ચાલે છે, નક્કી જેવું થઈ ગયું છે ને શ્રીફળ ને 1,000 રૂપિયા આવી ગયો છે, તો કે એમ ન હાલે, હું કહું એમ થવું જોઈએ. આપણે બે ભાઈઓ છીએ, માસ્યા છીએ, વેવાયું બનીએ તો તને હું વાંધે છે? ભેરવે ઘણું કીધું, તું ખૂટલેશ છે, તારું કઈ નક્કી કરું. ઘણી માતાજીઓ બિસાણા રમમાં એને એમ હોય કે ઈન માર્યું છે ને બાબરી પડી છે ને હીરા ઘઉંમાં જાય છે કે હાવ રાજેશ જ છે. પછી તો ભણે 3 મહિના થાય પછી ખબર પડે આ તો લુખાઈશ છે મોટો. ખરેખર બાપુ ક્યાંય કોમિક ગોતવા ના જવું પડે, આ સંસારમાં જ પડ્યું અને એ આપણી પાસેથી શરૂઆત થાય, ઠેઠ સુધી નીકળો તો આખો આલ્બમ બની જાય. ખરેખર અમુક વસ્તુની વાત હું કરું ને તો માણા મારા વિરોધી બની જાય. આ તો આપણું કે બધું કાપતું જ કરતો. એક જગ્યાએ હમણાં બાપુ મને તેડાયો હતો. રાંદલમાના લોટા હતા 108. કેટલી બેનું દીકરીઓ હોય કે નહીં તો લગભગ 40 ડોસ્યો થોડે રાંદલમાં. કેટલી 40. એમાં હરીફાઈ એક બીજી આમ આપણે એમ થાય કે આગળ અહીંયા કણે ખાડો કરી દે ધરતી. ખરેખર એ બધીને જઈને પૂછ્યું તો એકોય દેવી નહીં. બોલો પોતાની રીતથી જ હળહળથી બોલાવતી થયું. હા હોય છે, હજારો લાખો એક જ નારી હોય છે કે જેને શક્તિ પ્રગટ હોય. બાકી કાં તો વિશ્વાસુ હોય, કાં શ્રદ્ધાળુ હોય અને કાં એના પ્રત્યેની બહુ ભાવના હોય એટલે શરીર ઉઠી જતું હોય. લે હું છે પણ કઈ પડકારો નાખી છોકરો તારો બાપ તાવ આવી જાય લઈ જાવ તો હમણાં એક દી રાતે 2 વાગે મને બાપુ મારા ઘરના ધૂણે છે અને બધી માતાજીના નામ દે. મેં કીધું હું કેદું નું ગોતું છું 160 જોગણી હાલ ગયો. મેં કીધું હાલો કઈ માતાજી? મને કેવું કોઈ બોલે કે બાપુ તમારો તાપ લઈ ગયો. મેં તાપ નહીં, ખબર પડી કે આ ઘરમાં જે મારે કરવું તો એ થયું નહીં અને આ મરી ગયા બહાર ઉપડી હવે મારે હાથ નગર એ બધી આવી રીતે કરી 6 મહિના ત્યાં દબાવતી હતી. કાંઈ કામ ન કરે, કામ કરવાનું કે ડોરા કાઢી આવી આમ ખોટે આમ જો બિચારા ઘરના ફોરા બાપુ બધા બી જાય. આને કાંઈક થઈ ગયું લાગે, કાંઈ નથી થયું, આને ઘટે છે. ખરેખર રામાપીરની કેસર ચડાવી આજ તીરે ટાણે વહેલા આવજો. ધૂપને સુવાળે કે ધજાગરો મટાડજો. ના જે વસ્તુ છે એ છે જ. રામ કૃષ્ણ રામદેવ ચાહે તમે ગમે તે કયો, દેવી દેવતા બધું જ છે. પણ આજ મનુષ્યને માનવું અને એની ઉપર વિશ્વાસ રાખવો એ નથી. હવે મારા બા ધૂણતા હોય તો હું પૈકી તો ન લાગુ, પેલા એ જ પૂછું ને કોણ છે, નકર મારે પૈકી લાગી જ લેવાય. મારી માં છે અને એમાંય પાછી ધૂણે છે તો કેવડી બીજી માં આવી છે. મારે શંકા નો કરે, મારે પૈકી લાગી જ લેવાય. પણ હું એને વિચાર નથી કરો કોણ છે, મારી માને ક્યાંક ભૂતડી નથી વળી ના ભૂકો ઘાટ નાખે. પણ જો વિશ્વાસ હોય તો આ જગતની અંદર નુગરી વસ્તુ કાંઈ છે જ નહીં. જે છે મનુષ્ય માટે સત્ય અને સુગરી વસ્તુ છે. પણ એને સેવન કરી, એની સાધના જોઈ, એની શ્રદ્ધા રાખી, એનું સ્મરણ કરતા આવડે તો આ સંસારની અંદર તમને સુખ જ દેશે.
હવે આ બે ભાઈ તો બાઈજાન થઈ બેટા સટી ચાલુ ભૈરવસિંહ મરાણો મરાણા એટલે લાશ પડી છે મસ્તક થડથી જુદા થયા છે અને એમાં ભૈરવસિંહ ને દગાથી મારેલો એટલે કીધું ને દગો કોઈનો હગો નહીં કોઈની ઉપર વિશ્વાસઘાત ન કરવી કોઈની ઉપર દગો ન કરવો કોઈનું ખોટું ન કરવું અને માણા ખરેખર માણા જેટલો ખોટો ને ઊંડે છે ને લટકે એટલું કોઈ નથી હા મારો હું તો બધું આ માણા કે આ ગાય માતાનું ગોવાળ હોય ને એ 6 મહિના એને સારે ને એટલે એ અહીંથી હાઈલો જતો હોય ને તો માતાજીને એની સુગંધ આવી જાય ખબર પડી જાય મારો ગોવાળ છે મને સારે છે આપણે તો માણા છે બોલો રામે 24 અવતાર લીધા તમને મને ચેતવવા સમજાવવા તો અમારા જેવા તો લાખો કરોડો વયા ગયા હું આમાં થઈ જવાનું એટલે ગોરખનાથ ત્યાંથી 50 થયા એટલે કીધું ને સારા સંતો જો ગામમાં જેથી પધારે ને તેથી ગામમાં વિઘન ન આવે અને વિઘન આવે તો એ સંતો અસલ હોય એ પધારે જ નહીં ભૈરવસિંહ ના દીકરી અને એની પત્ની બે વિલાપ કરતા હતા જેમ અજમલ રાજા વિલાપ કરતા હતા એમ કેમ કોઈ નહીં વાંગિયા અન રાખો મારા જોન ના બે જણા બધો બાંધતા હોય પછી એને જેમ પકડો ને એમ વધારે પકડ કરે
મને મૂકી દઈ ગયા આમ જો હવે મૂકી દઈ તો ખોલું કાઢ શકશે હું મૂકી દે આમ રે એમ ભેરો ચેતન છો ને એટલે વધારે પાવર મીઠો કરો આમ છે ને તેમ છે ને મને જીવતો હું કામ કર્યો ને આ નહોતું કરવું મને કર્યો છે તો હવે મારે જોઈ દેવું પડે નકર મને પાછો મારી નાખો હા હવે આ બાબાને પાછો કલંકિત કરવો એમ કાંઈ વાંધો નહીં બાપુને ખબર હતી હાલ ને લુખાઈશ તારું કઈ જાજુ હાલશે નહીં તા તો એ કે આવી જાય સમરથ બોલ મેરો હું જોઈ તારે તો કે મને જેને માર્યો ને દગો કરીને એના ખાનદાનને હું સાફ કરી નાખું બાપુ સબાલા કુળના રાજપૂતનો રેવા દીધા ફેરવે મારવાડની અંદર નહીં આખો પાટલો સાફ કૂપન ધોરું કોઈ પિતૃને પાણી રેડવા વાળા નહીં મેં કીધું સા આવી ગયો ભણવે કોટી સડી જાય ને તો કઈક લોટી થાય મેં કીધું જમનાજીની ગોટી થાય આમાં બધી જીવને જોઈએ એમ રાખીએ ને તો અજો ભમરો આવ્યો જો ભમરો ફૂલ હોય ને ભમરો આવે એટલે તો શિવજીની પૂજા કરતા હોય કીધું ને ઉડી જાને ભમરા આગો જાને ભમરા
તો કઈક બોલો એમ ઈ કેવા આવ્યો હતો વયું કે પાછો ઈ આમે કોઈ શક્તિ બનીને આવ્યો હતો તો ઈ માતાજીમાં હવે લુપ્ત થઈ ગયો ગમે ને બેહી ગયો છે સ્વરૂપ લે હવે જીવ છે ભાઈ માતાજી તો બકરી બનીને સામે મળતી હોય તો પછી આ તો ભાઈ હા પોતીનો સડાવો ભાઈ મિનરે સમય વીતતા ભગવાન રામદેવજી રાજા અજમલ સભા ભરીને બેઠા છે ને આગમન થયું છે ગોરદેવનું ભગવાન રામદેવજીની ઉંમર 20 વર્ષની થઈ લોકવાયક પરચા ફેલાવા માંડ્યા રામદેવજીની પીરાય અને ચમત્કાર વિશે ઉમરકટના રાજા સોંઢા સોંઢા રાજાને અષ્ટવંકી દીકરી જેનું નામ નૈન કેતા નેતલમાં અત્યારના
ની શક્તિમાં તાકાત નથી, નગર એને ખબર પડી જાય કે હું આ ધરતી ઉપર જન્મી છું તો મારો મુકળ ગમે ગમે ની આ જન્મ હોય છે, ક્યાં હોય છે, કેવો હોય છે અને શું લખણ ખોટી ન કરતો હોય છે. આંખો વિશે તો ખબર પડી જાય. મારા અમુક દીકરીઓને ખબર હોય, સપનામાં ખબર હોય ક્યાં પાલીતાણા ઘૂમરે પીડ્યો હોય છે. બાપુ આમાં કે છે ને ઈ પ્રમાણમાં જ માનવમાં મૂકેલું છે, પણ માનવને એની કદર ક્યાં બાપા? બાકી આમ જો શક્તિ આમ આંખો વિશે કહી દે ને કે મારો ધુંબો ક્યાં છે, ગધા મજૂરી કરતો હોય છે ગમે ત્યાં. આ એને વિશાળાને તમારે આગળ વધારવું હોય તમારા હાથમાં. બોલી બોલી સોંઢા રાજા ઉમરકોટ દીકરી મોટી થાય એટલે બાપને ચિંતા થાય. ઇજ્જત અને આબરૂ આ બે વસ્તુ ઉપર સંસારની આખી ધરી ધરોહર છે. ઇજ્જત અને આબરૂ. ત્રીજું છે એ તો ખાનદાની છે, એની ક્યાંય લેબોરેટરી નથી, એ તો વર્તાવવી પડે છે. ડોક્ટર ઇન્જેક્શન મારીને આ કાઢી લે, લોહી કાઢી લે, પછી લેબોરેટરી કરીને કહી દે ઓ પોઝિટિવ છે તમને ચિકનગુનિયા થઈ ગયું, પણ એમ કોઈ દી કીધું કે તમારું આ ખાનદાની લોહી છે એમ તો મરસી ના હાસો. રાજગુરુ ને બોલાવીને કીધું કે જાઓ રાજગુરુ, ભૂદેવ પધાર્યા છે. પૂછવામાં આવ્યું કોણ ક્યાં થઈ? પોથીના ચડાવવા માટે 18,506 શકુલભાઈ કાનાબા ભાડા. આ તો બધી ભગવાનની કડકડા છે, બાકી તો ગમે એટલું ઘરમાં હોય કોઈ ના હળી રાખતી બોલતું. હા હું ઉમરકોટ થી આવું છું, રાજા સોંઢાની દીકરી નેતલમાનું વાયક લઈને આવ્યો છું. તમારા કુંવરની હાથે શ્રીફળજી લાવવાનું છે. અજમલજીને તેમણે સોંઢાજીએ મોકલેલી રામદેવજીની લગ્ન પત્રિકા વાંચી. ડાયરામાં બેઠેલા પૂરા રાજપૂતો પત્રિકા સાંભળી ખુશ તો થયા.
રામદેવજી ક્યાં નેત્રમાં ક્યાં 18 અંગ વાકાય અને જેનો આપણે આપણે તો અત્યારે ભણના દીકરા જોવા જઈને ભાઈ ભીષણ આમ આમાં મારતો કે ના ના આ ન હાલે અરે પણ તારે ક્યાં ને ખંભે બેહાડવું તારે નિભાવવાનું છે એની પત્ની બનીને એનો સાથ બનીને ત્યાં સતી સાવિત્રી સત્યભામાના પ્રાણ લાવી શકે બાકી અત્યારે મિથુન જેવો નામ ઉઠી એટી વાળો ગોતી પછી અંપાલી તાણાની બજારમાં આયલા રહી અને બેનપણી એમ કે નાના હો બાકી જોડી લાગે છે રાવણ મંદોદરીની અરે એ કઈ રામ સીતા નો કે ના હાલો અત્યારે બપોરની આરતીમાં 2001 રૂપિયા અને ભૂદેવની સન્માન માન દક્ષિણા દઈને વિદાય કર્યા ભૂદેવ સોંડા રાજાને કહે કે લગ્નની તૈયારી કરવા માંડે અમે નક્કી કરેલી તિથિએ જાન લઈને આવી જાઓ રાજકોટ કામ સફળ થવાની સાથે શિરપાલ મળે આશાએ ઉમરકોટ આવી ખબર આપ્યા સોંડા રાજાએ દીકરીના ઠેકાણા પડવાથી ખુશ થઈ ગઈ હાટી ક્યાંય કામ થઈ ગયું કે આ કટાઈ ગયેલો માલ કોઈ ભંગારમાં નહોતું લે આ રાજકુમાર રામદેવજીએ સ્વીકારી લીધું આપણે કે ગાળીઓ કરી નાખ્યો એટલે રણુજામાં બધી મીંડી શેરીઓ છોટા શણગારવા ધામધૂમથી તૈયારી કરવા લાગ્યા શુભ મુહૂર્ત અજમલજીએ કંકોત્રીઓ લખાવી વહાલા સોહ્યા બહેન લાસા ને લક્ષ્મી આવ્યા પણ સગુણા બેન આવ્યા નહીં માતાજીની વાત કરી ગયા મીનળ દેવી ભાઈ સગુણાના સાસરિયા પડિયાર રાજપૂત તમારા પિતાને વાંધો પડ્યો છે તેદીના ઈ ખહુરિયા આપણી એરે હરખું વર્તન કરતા નથી પણ ભગવાન રામદેવજીએ કહ્યું કે માં હું જાઉં બેનને તેડવા તો કે બેટા અહીંથી 360 કિલોમીટર છે ત્યારે કઈ હતું નહીં એટલે આવતા જાતા બેટા મહિનો થઈ જાય અને તારે હવે લગ્નની તારીખ આવી ગઈ છે હાલો